જૈનેન્દ્ર રૂપમ, તીર્થંકરના શરીરની શોભા જયમંત હો. જેને ઇન્દ્રો પણ હજાર આંખ કરીને જોવા માંગે જન્મ કલ્યાણમાં. કેવું છે જૈનેન્દ્ર રૂપ? આયુ પર્યંત એક રૂપ છે. આયુ સુધી એનું સ્વરૂપ એક રૂપે લાગે શરીરનું. એને વૃદ્ધતા ન આવે, રોગ ન હોય. હા હા, ભગવાનના શરીરને રોગ ન હોય. શ્વેતાંબર કહે છે ને, ભગવાનને રોગ થયો, દવા લીધી, હે? એ વસ્તુ એમ નથી. રોગ હોય નહીં શરીરને. ભગવાનનું શરીર તો નિરોગ. આહારે ન હોય ને કેવડીને. સદમસ્ત હોય ત્યાં સુધી આહાર હોય. આહાર હોય છતાં નિહાર ન હોય. હા હા હા, તીર્થંકરનું શરીર એવું હોય, આહાર હોય, પાણી હોય, પણ નિહાર ન હોય, ન હોય. વિષ્ટા પેશાબ ન હોય. હા 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 હા, એની પુન પ્રગતિ જુદી હોય. અહીં તો કે ભગવાનને રોગ થાય ને એ દવા ખાય ને પછી રોગ મટી જાય ને, એ બધું વર્ણન જૂઠું કર્યું છે. સમજાય છે કાંઈ? અહીં તો કે આયુ પર્યંત એક રૂપ છે. હા હા, કરોડ પુરુનું આયુષ હોય ભગવાનનું. ઋષભદેવ ભગવાનનું કરોડ પુરુનું હતું. સિમંદર ભગવાનનું કરોડ પુરુષ છે. ભગવાન બિરાજે છે મહાવીરમાં. સિમંદર ભગવાન તીર્થંકર દેવ કરોડ પુરુષ. હે? હા, 84 લાખ. પણ 84 લાખમાં એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર જાય. ઋષભદેવ પણ બધી એ વખતે આયુષ હતું કરોડ કરોડ. બીજા એમનું તીર્થંકર છે ને મધ્ય આયુષ અપાય. અને ભગવાનનું આયુષ કરોડ કરોડનું છે. સિમંદર ભગવાન બિરાજે છે મહાવીરમાં. એક પૂર્વમાં 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર જાય. એવા કરોડ પૂરો. છતાં કરોડ પૂરો સુધી શરીર એવું ને એવું લાગે. એને વૃદ્ધાવસ્થા દેખાય નહીં. સમજાણું કાંઈ? એવું તો એનું શરીર હોય છે. પુન પ્રકૃતિ એવી હોય છે જેમાં બાળપણું, તરુણપણું, વૃદ્ધપણું નહીં હોવાથી સુસ્થિત છે. સ્થિર, શાંત શાંત શાંત. બાળપણેથી એનું શરીર શાંત. હીરો જે ડાબલામાં મૂકે એ ડાબલો પણ ઊંચો હોય કે છે. ચૈતનનો હીરો. હા હા હા, એ ભાવમાં કેવળ પામવું છે. એનું શરીર જ જુદી જાતનું હોય છે તીર્થંકરનું. સમાધાન સારી રીતે ગોઠવાય છે. સર્વ પ્રદેશ જેના એવું સર્વ પ્રદેશમાં બરાબર ગોઠવાયેલા. નાક, આંખ, કાન બરાબર દરેક ગોઠવાયેલા. જાણે બીબાથી કર્યું ગોઠવું હોય ને એવું એનું શરીર બસ સર્વાંગ સુંદર. હા હા, અત્યારે જો કોઈકનું શરીર આવું હોય તો નાક કાન આવું હોય, કાન હોય તો નાક લાંબુ હોય, કોઈનું હોઠ આવું શરીર લાંબુ હતું. આ ભગવાનનું શરીર તો બધું પૂર્ણ અંગે સર્વાંગ સુંદર. પણ એ તો શરીરની સ્તુતિ છે. જેમ નગરની સ્તુતિ કરી હતી, રાજાની સ્તુતિ નથી. હા હા, સર્વપ્રદેશ જૈનેન્દ્ર રૂપ આશ્રયકારી છે. વિનાયતને શરીર સાથે મળેલા છે. હા હા હા, લાવણ શરીરના ગુણો વગર યત્ને શરીરમાં રહેલા છે. હા હા હા, વળી કેવું છે સમુદ્ર અક્ષોભમ. આ તો વ્યવહાર વાત હતી ને એટલી બધી એકદમ. સમુદ્રની માફક નિશ્ચળ છે. કેવું છે? ઉત્કૃષ્ટ છે રૂપ. વાયુ રહિત સમુદ્ર નિશ્ચળ હોય છે તેવી રીતે તીર્થંકરનું શરીર નિશ્ચળ છે. આ રીતે શરીરની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી.
નગરની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થતી, એમ શરીરની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી. કારણ કે શરીરના ગુણ આત્મામાં નથી. હા હા હા, શરીરના જે ગુણો નગરના ગુણો છે એ રાજામાં નથી, એમાં શરીરના ગુણો એ આત્મામાં. હા હા, આત્માનો જ્ઞાન ગુણ છે, શરીરના ગુણ આત્મામાં નથી. આત્માનો જ્ઞાન ગુણ છે, જાણવું 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 જાણવું. એ તો જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે. જગતનો સાક્ષી ભગવાન આત્મા. હા 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 હા, જ્ઞાતા દ્રષ્ટા છે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.